ચાતુર્માસ મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। ચાતુર્માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે 16 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 17મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। મહાદેવજી કહે છે, જ્યારે શરીરમાં મમતા રહેતી નથી, જ્યારે ચિત્ત અત્યંત નિર્મળ થઈ જાય છે અને જ્યારે શ્રી હરિમાં ભક્તિ યોગ દઢ થાય છે, ત્યારે કર્મ બંધન થતું નથી। જ્યારે કર્મ કરતાં જ મનુષ્યનું મન સદા શાંત રહે, ત્યારે યોગમય સિદ્ધિ પ્રાપ્ત થાય છે। ભગવાન વિષ્ણુને કર્મોના સ્વામી જાણો। તેમનામાં સર્વ કર્મોનું સમર્પણ કરીને મનુષ્ય સંસાર બંધનથી છૂટી જાય છે। આ જ ઉત્તમ જ્ઞાન છે, આ જ ઉત્તમ તપ છે અને આ ઉત્તમ શ્રેય છે કે ભગવાન શ્રી કૃષ્ણને સર્વ કર્મ સમર્પણ કરી દેવામાં આવે। આ જ નિર્મળ યોગ છે, આને જ નિર્ગુણ કહેવામાં આવે છે। સંસારમાં તે જ જ્ઞાની, તે જ યોગીઓમાં શ્રેષ્ઠ અને તે જ મહાયજ્ઞોનું અનુષ્ઠાન કરનાર છે, જે શ્રી હરિના ચરણોમાં ભક્તિ રાખે છે। નિરંજન ભગવાન વિષ્ણુને જાણી લીધા બાદ જેણે મનોમય, કર્મમય અને વાણીમય દંડને ધારણ કર્યો છે, અર્થાત આ ત્રણને વશમાં કરી લીધા છે, તે જ ત્રિદંડી જાણવા યોગ્ય છે। અજ્ઞાની સદા બંધનાત્મક કર્મો દ્વારા બંધાય છે। દ્વિજોને શ્રુતિઓ અને સ્મૃતિઓના ચિંતન મનનથી મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય છે। આ મોક્ષ જાણે એક નગર છે, જેને 4 દરવાજા છે। તે દરવાજાઓ પર શમ વગેરે 4 દ્વારપાલ સદા વિદ્યમાન રહે છે, તે જ મોક્ષ નગરમાં પ્રવેશ કરાવનારા છે। તેથી મનુષ્યએ પ્રથમ આ ચારેયનું સેવન કરવું જોઈએ। આ ચારેય દ્વારપાલના નામ આ પ્રમાણે છે: શમ, સદવિચાર, સંતોષ અને સાધુસંગ। આ ચારે જેના હાથમાં છે તેને સિદ્ધિ દૂર નથી। ભગવાન વિષ્ણુની ભક્તિ તથા ઉત્તમ ધર્મના આચરણથી મનુષ્યને યોગ સિદ્ધિ પ્રાપ્ત થાય છે। મનુષ્ય જ્ઞાન માટે વિદ્યાલયોમાં ભટકતો ફરે છે। જો ક્યાંક સદ્ગુરુ પ્રાપ્ત થઈ જાય તો તેમની પાસેથી તત્કાળ નિર્મળ દીપશિખાની જેમ યથાર્થ જ્ઞાનની ઉપલબ્ધિ થઈ જાય છે। રાગ અને દ્વેષ છોડીને જે ક્રોધ અને લોભ રહિત થઈ ગયો છે, જેની સર્વત્ર સમાન દ્રષ્ટિ છે, જે વિષ્ણુ ભક્તના દર્શન કરે છે, જેના હૃદયમાં પ્રાણી માત્ર માટે દયાનો ભાવ સ્થિર છે, તથા જે ચૌચ અને સદાચારથી યુક્ત છે, તે યોગી કદી દુઃખ પામતો નથી। જે માયા વગેરે આવરણોથી રહિત તથા મિથ્યા વસ્તુથી વિરક્ત છે અને કુસંગથી દૂર રહે છે, તે યોગસિદ્ધ પુરુષ છે। બુદ્ધિ 2 પ્રકારની હોય છે, એક ત્યાજ્ય અને બીજી ગ્રાહ્ય। સંસાર વિષયક બુદ્ધિ ત્યાગવા યોગ્ય છે અને
પરબ્રહ્મના ચિંતનમાં લાગનારી કલ્યાણમય બુદ્ધિ ગ્રાહ્ય છે. હે પાર્વતી, શ્રી વિષ્ણુનું જે સાકાર અને નિરાકાર સ્વરૂપ છે તેમાં પ્રતિષ્ઠ થનારા આ અક્ષર અવ્યક્ત, અમૃત અને સંપૂર્ણ તત્વનો પરિચય આપ્યો. આ પ્રમાણે જાણીને યોગી પુરુષ સંસાર બંધનથી મુક્ત થાય છે. મનુષ્ય સદ્ગુરુના ઉપદેશથી આ જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્યારે તેની ઉપર ગુરુ પ્રસન્ન થાય છે ત્યારે જાણે સંપૂર્ણ વિશ્વ પ્રસન્ન થઈ જાય છે. જેણે ગુરુને સંતુષ્ટ કર્યા તેણે સંપૂર્ણ દેવતાઓ અને પિતૃઓને સંતુષ્ટ કરી લીધા. ગુરુનો ઉપદેશ, ભગવત પ્રતિમાનું પૂજન, ઉત્તમ વિચાર, શમમાં મનનું તત્પર થવું અને જ્ઞાનપૂર્વક કર્મનું અનુષ્ઠાન કરવું, આ બધા મોક્ષ સિદ્ધિના લક્ષણ છે. દ્વાદશાક્ષર મંત્ર સર્વ પાપોનો નાશક છે. એ દુષ્ટોનું દમન કરનારો અને પરબ્રહ્મની પ્રાપ્તિ કરાવનાર છે. હે દેવી, દ્વાદશાક્ષર રૂપધારી નિર્મળ પરબ્રહ્મના સ્વરૂપને મેં તમારી સામે પ્રકાશિત કર્યું છે. જે મનુષ્ય આ દ્વાદશાક્ષર મંત્રરૂપ ભગવત સ્વરૂપને, જે યોગીઓને ધ્યાન કરવા યોગ્ય તથા ભક્તિથી ગ્રાહ્ય છે, તેનું ચાતુર્માસમાં શ્રદ્ધાપૂર્વક ચિંતન કરે છે, ભગવાન વિષ્ણુ તેના કોટી જન્મોના પાપોને બાળીને મોક્ષ પ્રદાન કરે છે. તો અહીંયા ચાતુર્માસ મહાત્મ્યનો 17મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 18મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ચાતુર્માસ મહાત્મ્ય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.